સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે હવે 4 યુનિટ સુધી પૂર્ણ કામ કર્યું છે 9મા ધોરણમાં. ત્યાં સુધીના તમારે પ્રશ્નો, એક્સરસાઇઝ એ બધું વ્યવસ્થિત કરવાનું. હવે આજે આપણે પોયમ વિભાગ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, પોયમ એટલે કાવ્ય, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ. અને પોયમની રચના કોણ કરે? તો કવિ, જેને ઇંગ્લિશમાં આપણે પોયટ કહીશું. મિત્રો, તમારે પોયટ અને કોઈ જો લેડીઝ પોયટ હોય તો એને આપણે પોયટેસ એવું કહીએ છીએ. એટલે કે જેન્ડર ચેન્જિંગમાં તમને આ શબ્દ ખાસ ઉપયોગમાં આવશે. પોયટ, પોયટેસ, કવિ, કવયિત્રી. એ રીતે લેખક હોય તો લેખકને ઇંગ્લિશમાં ઓથર કહેવાય, અને લેખિકા હોય તો ઓથરેસ આપણે એવું કહીએ છીએ. AUTHORESS, ઓથરેસ. આ તમારે જેન્ડરમાં કામમાં આવે, જેન્ડર ચેન્જિંગ આપણે પૂછાય છે તેમાં. હવે આપણે વાત આજે જે પોયમની કરવા જઈ રહ્યા છીએ મિત્રો છે ધ રિવર. રિવર શબ્દથી આપણે બધા પરિચિત છીએ, બધાને ખબર છે ને રિવર એટલે શું? તો નદી. હવે આપણે નદી વિશે આજે પોયમની જે રચના થઈ છે જોવાની છે. કોઈએ નદી જોઈ છે ભાઈ? તો હાઉ ઇઝ ધ રિવર? નદી કેવી હોય છે? નદીને જ્યારે આપણે જોઈએ ત્યારે એ જે નદીનું સ્વરૂપ છે એ કેવું છે એક આપણે ડાયરેક્ટ કહી શકતા નથી. પણ જો આવી કોઈ પોયમ ભણ્યા હોય તો કવિ એની પોતાની વિઝનથી, પોતાની દ્રષ્ટિથી આ નદીને જ્યારે જુએ છે ત્યારે એ નદી જ્યારે પણ વહેતી હોય છે ત્યારે એ કેવી લાગતી હોય છે એ એની કલ્પના અને એના વિચારો થ્રુ આજે આપણે નદીને સમજવાની છે મિત્રો. તો આજે જે નદીનું જે સ્વરૂપ છે એ નદી કવિને કેવી લાગે છે? હવે નદી જ્યારે વહેતી હોય ત્યારે જુદી જુદી જગ્યાએ એનો જુદા જુદા સ્વરૂપો જોવા મળે. કોઈ જગ્યાએ સાંકડી હોય તો ત્યાં ઝડપથી વહેતી હોય, કોઈ જગ્યાએ બ્રોડ એટલે કે વિશાળ હોય તો ધીમે ધીમે વહેતી હોય, કોઈ જગ્યાએ ઊંડું પાણી હોય તો એકદમ શાંત વહેતું હોય, કોઈ જગ્યાએ છીછરું પાણી હોય તો ધડાધડ દોડતી હોય. તો આવા જે બધી જુદી જુદી જગ્યાએ જે નદીના સ્વરૂપો છે મિત્રો, એ નદીના સ્વરૂપોને કવિએ પોતાના શબ્દોની અંદર, પોતાના વિચારોની અંદર, પોતાની કલ્પનાઓથી એને આપણી સમક્ષ રજૂ કરવાનો આ પોયમની અંદર પ્રયત્ન કર્યો છે. મિત્રો, પોયમનો જે પેરેગ્રાફ હોય એ પેરેગ્રાફને આપણે ઇંગ્લિશમાં સ્ટાન્જા કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટાન્જા. તો અહીંયા ટોટલ 4 સ્ટાન્જા આપેલા છે, અને આ જે 4 જે સ્ટાન્જા આપેલા છે એ 4 સ્ટાન્જાને આપણે સમજવાનો પ્રયત્ન 2 વિડીયોમાં કરવાના છીએ. પહેલા 2 સ્ટાન્જાને ફક્ત આજે આપણે સમજવાના છીએ. આગળના 2 જે સ્ટાન્જા છે એને પ્રશ્નો સહિત આપણે આગળના વિડીયોમાં સમજવાના છીએ. તો ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે અહીંયા પહેલો જે સ્ટાન્જા છે એને હું રીડ કરીશ, અને રીડ કર્યા પછી એનું એક્સપ્લેનેશન સમજાવીશ. એમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય એની વાત આપણે કરીશું મિત્રો. તો આપણે ખાસ ધ્યાન રાખીએ અહીંયા કે ધ રિવર આ શું કહેવા માંગે છે? તો નદી, એ નદીના જે આ સ્વરૂપ છે જુદા જુદા, નદી કેવી રીતે વહે છે એનું જે વર્ણન છે એને મિત્રો આ કવિએ માણસ સાથે સરખાવ્યું છે. માણસના પણ વિવિધ સ્વરૂપો છે. માણસ જ્યારે જન્મે ત્યારે નાનું બાળક હોય, થોડું મોટું થાય એટલે કિશોર અવસ્થા આવે, એનાથી તરુણ અવસ્થા આવે, યુવા અવસ્થા આવે, પછી વૃદ્ધાવસ્થા પણ આવે. એટલે 7 અવસ્થાઓમાંથી માણસ જેમ પસાર થાય છે એમ નદી પણ એને જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે. એટલે એ નદીના એ સ્વરૂપને એ કોની સાથે સરખાવે છે? કોઈકને બાળક સાથે સરખાવે છે, કોઈને યુવાન સાથે સરખાવે છે, કોઈ શાંત ચિત્ત ગંભીર માણસ જોડે પણ એને નદીને સરખાવી છે. તો આજે આપણે પહેલા 2 સ્ટાન્જાની અંદર પહેલા સ્ટાન્જામાં એને બાળક જોડે નદીને સરખાવી છે, અને બીજા સ્ટાન્જામાં એને યુવાન જોડે, જોશીલા યુવાન જોડે સરખાવી છે. એની વાત આપણે કરીએ છીએ.
તો મિત્રો પહેલો સ્ટાન્જા હું વાંચું છું અને પછી આપણે એનું એક્સપ્લેનેશન જોઈએ છે. River, river, little river, bright you sparkle on your way. Over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. તો આ પહેલો સ્ટાન્જા છે. River, river, little river. નદી, નદી, નાની નદી. Little river. લિટલ એટલે નાની નદી. લિટલ એટલે અહીંયા કહેવાનો જે મતલબ છે એ સાંકડી નદી, નેરો. લિટલ નો મતલબ અહીંયા આપણે નેરો પણ લઈએ. નાની નદીનો મતલબ આપણે જે બ્રોડ ન હોય, નેરો શબ્દ, નેરો એટલે સાંકડી, NARROW, નેરો એટલે સાંકડું. નદી જે પણ સાંકડી નદી છે. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. જ્યારે નદી વહેતી હોય ત્યારે વહેતી નદીને જુઓ ને તો મિત્રો કેવી લાગે? બ્રાઇટ એટલે તેજસ્વી. બ્રાઇટ એટલે કેવી? તેજસ્વી. સ્પાર્કલ એટલે ચમકવું. સ્પાર્ક એટલે તણખા થવા. સ્પાર્કલ એટલે ચમકવું. ચમકતી નદી, તેજસ્વી નદી. ઓન યોર વે. ઓન યોર વે એટલે તું તારા રસ્તા ઉપર નદી ચમકતી ધમકતી, બરાબર, અને કેવી તેજસ્વી રીતે તું ચાલી રહી છે, વહી રહી છે. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. મિત્રો નાનું બાળક હોય ને ગમે ત્યારે નાચતું હોય, કૂદતું હોય. અહીંયા નદી પણ જ્યારે નાની નદી હોય, ત્યારે સાંકડી નદી હોય, ત્યારે એ આમ વહેતી હોય ત્યારે છીછરું પાણી હોય. એની નીચે જે કાંકરા હોય એ કાંકરાઓ પણ આપણને દેખાતા હોય. એ કાંકરાઓનો કલર કેવો કયો છે? યલો. પેબલ્સ, પેબલ્સ, PEBBLES. પેબલ્સ એટલે કાંકરા, પથ્થર, નાના નાના પથ્થર જે યલો કલરના છે. એ યલો એટલે કે પીળા રંગના નાના પથ્થરો પર તું જાણે કે નાચતી કૂદતી વહેતી હોય છે. ડાન્સિંગ. ડાન્સિંગ એટલે શું? નાચતી નાચતી વહેતી હોય છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ. થ્રુ એટલે માંથી. થ્રુ એટલે મિત્રો માંથી. તો તમે જુઓ કે નદી જ્યારે વહેતી હોય ત્યારે દૂરથી જુઓ ને તો કેટલીક વાર ફૂલો હોય તો ફૂલો ઉગેલા હોય. અને ફોલિયેજ, ફોલિયેજ શબ્દનો મતલબ થાય પ્લાન્ટ લીવ. ફોલિયેજ એટલે કે પાંદડા, છોડ. પ્લાન્ટ એને કહી શકાય, અથવા લીવ્સ એટલે પાંદડા, એવું આપણે કહી શકાય. તો પાંદડાઓમાંથી, છોડવાઓમાંથી અંદરથી જાણે કે બહાર આવતી હોય નદી. આપણે દૂરથી જુઓ તો ઝાડવા પાંદડા હોય, ફૂલ પડ્યા હોય, આમ નમેલા હોય, તો એની અંદરથી જાણે કે નદી બહાર આવતી હોય. નાની નદી હોય, સાંકડી નદી, ઝરણા જેવું, તો આમ ઝાડ ઉગેલા હોય, ફૂલડા બધા આમ એની અંદર હોય, અને દૂરથી જુઓ તો જાણે કે ફૂલની અંદરથી બહાર નીકળતી હોય, ઝાડની અંદરથી બહાર નીકળતી હોય એવી નદી આપણને લાગે છે. એટલે કવિએ એને કહ્યું છે કે નદી, નાની નદી ચમકતી ધમકતી દોડતી આવે છે ને એ પણ પેબલ્સ ઉપર, યલો પેબલ્સ પર ડાન્સ કરતી કરતી વહેતી હોય છે. અને જાણે કે ફૂલોમાંથી ને પાંદડાઓમાંથી બહાર વહેતી આવતી હોય છે એવું લાગે. લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે. જાણે કે રમતું બાળક દોડતું આવતું. રમતા બાળકને દોડતા આવે ને એની સાથે સરખાવી, એક બાજુ રમતું બાળક ને એક બાજુ નદી, તો બાળક જેવું લાગે છે એવી જ આ નદીની પણ લક્ષણો બંનેના સરખા બતાવે છે. ધારો કે બાળક પણ ડાન્સ કરતું કરતું દોડતું દોડતું આવતું હોય, દોડતી પણ દોડતી દોડતી ને ડાન્સ કરતી કરતી આવે છે. કાંકરાઓ ઉપર તો ખુલ્લા પગે, બાળક પણ ખુલ્લા પગે પથરાઓ ઉપર દોડતું દોડતું રમતું આવતું હોય, એમ નદી પણ પેબલ્સ ઉપર ડાન્સિંગ કરતી કરતી આવે છે. કેટલીક વાર બાળક છુપાઈને ઝાડ પાછળથી નીકળે, કેટલીક વાર ફૂલ છોડવાથી પાછળથી છુપાઈને બહાર નીકળે. એમ નદી પણ
એ રીતે બહાર વહેતી હોય છે એવું કવિએ અહીંયા કલ્પના સરસ મજાની કરી. અને આ સ્ટાન્જામાં કવિએ લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે એટલે રમતા બાળકની સાથે એને સરખાવી. મિત્રો કદાચ તમને સમજણ પડી હશે કે આમાં શું કહેવા માંગે છે. બરાબર. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન્સ ઓફ ધ રિવર. અને આપણે જોઈએ મિત્રો કે અહીંયા કવિએ આ સ્ટાન્જાની અંદર આપણે કવિએ નદીને કોની સાથે સરખાવી છે એવો ક્વેશ્ચન તમારે કરવો હોય તો આપણે કહી શકીએ કે વિથ હોમ. વિથ હોમ એટલે કોની સાથે ડઝ ધ પોયટ કમ્પેર ધ રિવર. કમ્પેર એટલે તુલના કરવી. તો ઇન ફર્સ્ટ સ્ટાન્જા પહેલા સ્ટાન્જામાં કવિએ કોની સાથે કલ્પના કરી છે સરખાવી છે નદીને તો આપણે કહી શકીએ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા ધ પોયટ કમ્પેર્સ ધ રિવર વિથ એ ચાઇલ્ડ એટ પ્લે અથવા તો પ્લેઇંગ ચાઇલ્ડ રમતા બાળક સાથે એને સરખાવી છે એવું આપણે કહી શકીએ. હવે બીજો સ્ટાન્જા મિત્રો રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલ એટલે ઉછળતી. અહીંયા એનું બીજું સ્વરૂપ આપ્યું. સ્વેલિંગ એટલે ઉછળતી નદી. તો કટ કરો. ઉછળતી નદી જે છે એ ઉછળતી નદી કે જે ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. અને જ્યારે પણ એ વહેતી હોય છે ત્યારે શામાંથી વહેતી હોય છે રફ. હવે જે આ બીજી નદી જે છે ને એ કેવા પથ્થરો રફ પથ્થર ઉપરથી અને સ્મૂથ એટલે સમતલ. મિત્રો સમતલ અને ખરબચડા. રફ એટલે ખરબચડા પથ્થરો ઉપર થઈને વહેતી હોય છે. બીજી નદીનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે રિવર સ્વેલિંગ રિવર. ઉછળતી દોડતી આવતી હોય. જેમ કોઈ યુવાન હોય જેમ જોશીલો યુવાન હોય ને દોડતો આવે. બરાબર. લડતો હોય ત્યારે જોશથી લડે. અને જે યુવાની હોય એ યુવાનીની અંદર માણસ એ પોતે જે કંઈ કામ કરતો હોય એ બધા કામ કેવા કરતો હોય ઉત્સાહથી કરતો હોય, ત્વરિત કરતો હોય, ઝડપથી કરતો હોય, જરા પણ લેઝીનેસ વગર કરતો હોય. એમ આ નદી પણ દોડતી અને ઉછળતી કૂદતી આવે છે. એના રસ્તામાં કેવા પથ્થરો છે રફ એન્ડ સ્મૂથ. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ. લાઉડર એટલે મોટા અવાજો કરતી. ફાસ્ટર એટલે ઝડપથી. અને બ્રાઉલિંગ એટલે સંઘર્ષ કરતી. BRAWLING બ્રાઉલિંગ એટલે સંઘર્ષ કરતી આ નદી દોડતી વહેતી આવતી હોય છે. અને પછી શું કહ્યું છે લીપિંગ એટલે કૂદતી જમ્પ મારતી. લીપ એટલે જમ્પ. કૂદતી આ નદી વહેતી હોય છે. મિત્રો આ બધું કૂદવું ને સંઘર્ષ કરવો ને પરિસ્થિતિ સામે લડવું. બરાબર. અને ઝડપથી આવવું ને ઊંચા અવાજે વાતો કરે આ બધા જોશીલા યુવાનના લક્ષણો છે. તો આ નદીને આપણે જોશીલા યુવાન સાથે પણ સરખાવી છે અહીંયા કવિએ. ઓવર રોક્સ બાય રોઝ બ્લેન્ક્સ સ્વીપિંગ લાઈક એ ઇમ્પેટ્યુઅસ યુથ. ઓવર રોક એટલે ખડક પથ્થર. ખડકો ઉપર થઈને ઓવર એટલે ઉપર. ખડકો ઉપર થઈને વહેતી હોય. મોટા પથ્થર હોય ને તો પાણી એના ઉપર થઈને વહેતું હોય. ધીરે પથ્થર વર્ષોથી ઘસાતો જતો હોય તો એ ખડકોને પણ ઘસી નાખે છે. રોઝ બ્લેન્ક. રોઝ એટલે કે ગુલાબના એના બેંક એટલે કિનારા. ગુલાબના પાંદડાઓના કિનારા પણ એ થઈને આવતી હોય છે. અને સ્વીપિંગ એટલે ઘસડીને. રોઝ એટલે ગુલાબના પાંદડાઓને સ્વીપિંગ એટલે ઘસડીને લઈ આવતી હોય છે. બધા ઝાડ પાન છોડ એને ઘસડીને પોતાની સાથે ખેંચી લાવે છે. આપણે અત્યારે ચોમાસાની અંદર ખાસ જોતા હોય નદી આવે તો જાણે યુવાન
દોડતો આવતો હોય એમ નદી ધડાકા બંધ અવાજો કરતી ને વહેતી હોય છે એ નદીની વાત કરી છે. લાઈક એ ઇમ્પેટ્યુઅસ યુથ, આ નદીને કોની સાથે સરખાવી છે? ઇમ્પેટ્યુઅસ. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે ઉન્મત્ત યુવાન સાથે આ નદીને એને સરખાવી છે મિત્રો. તો આના વિશે પણ હાઉ વોઝ ધ રિવર ઇન ધ સેકન્ડ સ્ટાન્જા એવો પ્રશ્ન પછી પૂછે, અથવા તો ડિસ્ક્રાઇબ ધ રિવર ઇન સેકન્ડ સ્ટાન્જા, બીજા સ્ટાન્જાની અંદરના નદીનું વર્ણન કરો. તો સેકન્ડ સ્ટાન્જાની અંદર નદી કેવી છે? તો આપણે કહી શકીએ કે ઇટ રન્સ લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ એન્ડ ઓવર રોક્સ બાય રોઝ બ્લેન્ક્સ સ્વીપિંગ એન્ડ ઇટ ઇઝ લાઇક અ ઇમ્પેટ્યુઅસ યુથ, કે એક યુવાન, જોશીલા યુવાનની જેમ આ નદી વહેતી હોય છે મિત્રો. તો મિત્રો આની અંદર કેટલાક શબ્દો રાઇમિંગ વર્ડ છે. તમને ખબર છે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? 9મા ધોરણમાં આવ્યા એટલે રાઇમિંગ વર્ડથી પરિચિત થવાનું. રાઇમિંગ એટલે કે શબ્દાંતે, શબ્દના અંતે ઉચ્ચારણ સરખું હોય તેને રાઇમિંગ વર્ડ કહીએ. ઉચ્ચારણ સરખું હોય. ધારો કે એક્ઝામ્પલ આપીએ આપણે, તો એક્ઝામ્પલની અંદર અહીંયા તમે જુઓ તો ડાન્સિંગ અને ગ્લાન્સિંગ, DANCING ડાન્સિંગ, એનો રાઇમિંગ વર્ડ છે ગ્લેન્સિંગ. તો બંને ING પાછળ ઇંગ બોલાય છે એટલે આ ડાન્સિંગ અને ગ્લાન્સિંગ એ રાઇમિંગ વર્ડ અહીંયા મિત્રો થાય છે. બરાબર. લીપિંગ અને સ્વીપિંગ એ જો આવ્યું છે. લીપિંગ બોલાય છે બંને સાથે, સ્વીપિંગ તો પાછળથી ઉચ્ચારણ તમે જોશો તો એક સરખું છે. તો આ રાઇમિંગ વર્ડ્સને પણ ખાસ તમારે જોવાના. તો અહીંયા મિત્રો આપણે 2 સ્ટાન્જા સુધીની વાત આજે આ પોયમની અંદર કરીએ છીએ. બાકીના જે 2 સ્ટાન્જા રહે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. ત્યાં સુધી તમારે શબ્દો જે લખાયા છે તે અને આ પ્રશ્નો વિશે ચર્ચા કરવાની. હજુ વધારે પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.